પ્રજા માટે ₹10 લાખના ખર્ચે હાઇડ્રોલિક ટ્રેપિંગ સિસ્ટમની કચરાપેટી કન્ટેનરની લોકાર્પણ વિધિ ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે કરાઈ હતી। આ પ્રસંગે માત્ર એક વર્ષમાં જ ઓલપાડ સ્વચ્છ બનાવવાની અધિકારીઓ અને પદાધિકારીઓએ નેમ લીધી હતી। ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ, પ્રાંત અધિકારી પીજી પટેલ, મામલતદાર, ટીડીઓ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સહિતની ઉપસ્થિતિમાં ઓલપાડ ગામના રામચોક ખાતે સ્વચ્છ ભારત સપ્તાહ અભિયાન અંતર્ગત 13મા નાણાં પંચ હેઠળ ખરીદવામાં આવેલ ટ્રેપિંગ ગાર્બેજ કન્ટેનર તથા હાઇડ્રોલિક સિસ્ટમની લોકાર્પણ વિધિ કરાઈ હતી। ગ્રામ પંચાયતની અંદર ઓલપાડને સ્વચ્છ બનાવવા માટે ઓલપાડ ગ્રામ પંચાયત તરફથી આજે ₹10 લાખ રૂપિયાના ખર્ચથી હાઇડ્રોલિક ટ્રેક્ટર સાથે કચરાપેટી અને સાથે એમને જે સ્થળે કચરા નાખવા માટેની બીજી 8 કચરાપેટીનો આજે લોકાર્પણનો કાર્યક્રમ આજે અમારા ઓલપાડ તાલુકા પંચાયત તરફથી જે ગોઠવવામાં આવ્યો હતો। એનામાં સૌ અમે પદાધિકારીઓ અને અધિકારી મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એમની ઉપસ્થિતિ પર આજે સૌએ સંકલ્પ કર્યો છે કે સ્વસ્થ ભારતની સાથે સ્વસ્થ ઓલપાડ અને સ્વસ્થ ઓલપાડ બને એના માટેનો જે દરેકે અહીંયા નિર્ધાર કર્યો છે અને આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈએ 2019માં ભારત સ્વચ્છ બનાવવાની નેમ લીધી છે, પણ અમે એક વર્ષની અંદર સ્વચ્છ ઓલપાડ બને છે આજે અહીંયા સૌએ પ્રતિજ્ઞા લીધી છે। મિત્રો, સૌ સાથે જોડીને આપણે દેશના વિકાસમાં આગળ વધીએ એ જ અભ્યર્થના। ₹10 લાખના ખર્ચે તૈયાર થયેલ કચરાપેટી સાથે આધુનિક 10 જેટલી ગાર્બેજ ઓલપાડના અલગ અલગ સ્થળોએ મુકાશે। સ્વચ્છ ભારત સ્વાસ્થ્ય ભારત મિશન અંતર્ગત જ્યારે સ્વચ્છ ભારતની વાત થતી હોય ત્યારે માત્ર એક વર્ષમાં સ્વચ્છ ઓલપાડ બનાવવાની ઓલપાડ તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ નેમ લીધી છે। નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ।